પાણીપુરી કોની કોની ફેવરિટ છે? હેલો, ખુશી રાઠોડ હિયર. આજે હું અને મારો ભાઈ કામથી બહાર ગયા હતા અને એ કામ પતાવીને આવતા હતા તો મારો ભાઈ કે ચલ દીદી પાણીપુરી ખવડાવ. અને ભાઈ હું પણ પાણીપુરીની શોખીન તો મેં કીધું હાલ ખવડાવું. અને મેરેજની સિઝન તો એકદમ જોરશોરથી ચાલે છે. મને તો એવું લાગે છે કે બધાએ આ જ વર્ષમાં મેરેજ કરી લેવા છે શું. અને આજે મારે પણ એક મેરેજમાં જવાનું હતું એટલે મેરેજ વેન્યુથી નજીક વંશી દીદીનું ઘર હતું એટલે હું ત્યાં જતી રહી. એ પોતાના કામમાં વ્યસ્ત હતા અને મેં વિડીયો ઉતારી. અને આ એમના મમ્મી છે ભારતી આંટી. આજે એ લોકોના ઘરે સત્યનારાયણ ભગવાનની કથા પણ હતી એટલે મને પ્રસાદ આપતા હતા. સત્યનારાયણ ભગવાનની કથાનો શીરો કોને કોને ભાવે છે કમેન્ટમાં કહેજો. અને એમના ઘરે જો આ મસ્ત ક્યુટ કેટ હતી. પહેલા મને થોડી બીક લાગતી હતી પછી તો એમ રમાડવાની મજા આવતી હતી. અને એનું નામ સ્વીઝી હતું. કેટ પણ ક્યુટ અને કેટનું નામ પણ ક્યુટ. અને આવવાનું બીજું રીઝન એ પણ હતું કે મને મેકઅપ કરતા સહેજે નથી આવડતું એટલે આંટી મને મસ્ત મેકઅપ કરી દે એ માટે હું આવી હતી. અને જો એમના ઘરે આ મસ્ત કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. અમે છોકરીવાળા સાઈડથી હતા અને જો છોકરાવાળાનો વરઘોડો અહીંયાથી જ નીકળ્યો હતો દીદીના ઘર બાજુમાંથી. પછી અમે મેરેજ વેન્યુએ પૂગી ગયા હતા. અમે તૈયાર તો ક્યારના થઈ ગયા હતા પણ દીદીના ઘરની બાજુમાંથી જ જાન નીકળવાની હતી એ માટે અમે ત્યાં થોડોક ટાઈમ પાસ કરતા હતા. અને જો ડેકોરેશન બહુ મસ્ત કરેલું હતું ને હું ને વંશી દીદી જ બધાથી પહેલા મેરેજ વેન્યુએ પૂગી ગયા હતા. વહેલા પૂગી ગયા હતા. ડેકોરેશન પણ મસ્ત હતું. તૈયાર પણ સારા થયા હતા તો અમે વિચાર્યું કે ચાલો પિક્સ ક્લિક કરી લઈએ અને થોડા એવા વિડીયોઝ બનાવી લઈએ. આ પહેલા તો એક્સાઇટેડ હોય પણ કેમેરો સામે આવે એટલે શરમાઈ જાય. ફોટોઝ વિડીયોઝ બધું કરી લીધું પણ હજી જાન નથી આવી અને અમારી પાસે હજી કેટલો બધો ટાઈમ હતો તો અમે કે ચાલો હવે થોડી વાર બેસીએ. અને એટલા ટાઈમથી નતા મળ્યા એટલે કેટલી બધી વાતો કરી અને અમારી ચેર પકડીને બેસી ગયા. પછી ચેર ન મળે તો ત્યાં જ થોડી વારમાં ફટાકડા દેખાણા એટલે અમને થયું કે ચાલો ફાઇનલી હવે જાન આવી જ ગઈ. અને આંટી છોકરાવાળા તરફથી મતલબ કે છોકરીના નણંદ. અને બીજા દિવસે રિસેપ્શન હતું અને ત્યારે તો એકદમ ટાઈમે જ પૂગી ગયા હતા. અને આ છે અમારા બ્રાઇડ એન્ડ ગ્રૂમ. મેની કોંગ્રેચ્યુલેશન્સ ટુ બોથ ઓફ યુ ફોર ન્યુ બિગનિંગ. પછી થોડી વાર બેઠા જમ્યું અને ઘરે આવી ગયા. હાલો હવે જલ્દી સબસ્ક્રાઇબ કરી દો.